સુરતના ઉધના બસ ડેપો ખાતે 15 લાખના ખર્ચે બસોની સાફ સફાઈ માટે વોશિંગ મશીન લગાવવામાં આવ્યું છે, પરંતુ લાખોના ખર્ચે લગાવવામાં આવેલ આ વોશિંગ મશીન 15 દિવસમાં 3 વાર બંધ થઈ ગયું હતું, જેથી આ બાબતે રફતાર સુરતની ટીમ દ્વારા ઉધના બસ ડેપોની મુલાકાત લેતા તે બંધ હાલતમાં જોવા મળ્યું હતું. જોકે રફતાર સુરતના અહેવાલની અસર બાદ તાત્કાલિક ધોરણે એન્જિનિયરોને બોલાવી આ વોશિંગ મશીનને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 15 દિવસ અગાઉ બેંગ્લોરની એક જાણીતી કંપની પાસેથી આ વોશિંગ મશીન મંગાવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે 15 લાખના આ વોશિંગ મશીનથી બસોની સાફ સફાઈ માટે કર્મચારીઓને સરળતા રહેશે, તેમજ વધુ ઝડપી બસોની સાફ સફાઈ થઈ રહી છે. તો આ સેન્સર ટેકનોલોજી યુક્ત મશીનથી માત્ર 5 મિનિટ જેટલા સમયગાળામાં જ બસની તમામ સાઇડની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બાબતે બસ ડેપોના અધિકારીઓ શું કહી રહ્યા છે. જી, જે પ્રકારે જે ગઈકાલે રફતાર સુરત દ્વારા ઉધના બસ ડેપોની વિઝિટ કરવામાં આવી હતી અને તેમાં આજે લાખોના ખર્ચે લગાવવામાં આવેલ વોશિંગ મશીન બંધ જોવા મળ્યું હતું, પરંતુ જે રફતાર સુરતના અહેવાલની અસર બાદ તાત્કાલિક ધોરણે આ મશીન શરૂ કરવામાં આવેલું હતું. તો આજે આ મશીન સંપૂર્ણ રીતે ફરી શરૂ થઈ ગયું છે અને બસોની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. તો આપણે અહીં અધિકારી પાસેથી પણ જાણીએ કે કેવી રીતે આ મશીન કામ કરી રહ્યું છે અને આનાથી કેટલી ઝડપી બસોની સાફ સફાઈની કામગીરી થઈ રહી છે. જી, આપો. ભાવેશ પટેલ, ડેપો મેનેજર સુરત. જી, આજે બસોની સાફ સફાઈ માટે વોશિંગ મશીન લગાવવામાં આવેલું છે, એ કેવી રીતે કામ કરી રહ્યું છે? સદર મશીન સેન્સર બેઝ મશીન છે. બસને વોશિંગ માટે મૂક્યા બાદ જાતે સેન્સ કરી લે છે અને ત્યારબાદ સદર મશીનમાં 3 બ્રશ આપવામાં આવ્યા છે. એમાં જે ફ્રન્ટ સાઈડનું બ્રશ છે તેનાથી વાહનનો આગળનો શો, એનું ટોપ, તેમાં રિયર બોડીની સફાઈ થાય છે. સાઈડના 2 બ્રશથી સાઈડની બોડીની સફાઈ થાય છે. આનાથી જે કર્મચારીઓને પહેલા જે હાથેથી સાફ સફાઈ કરવી પડતી હતી તેના બદલે આ કેટલી સરળતા રહે છે? સદર મશીન લગાવવાથી કર્મચારી અને ના સમયમાં ખૂબ જ બચાવ થાય છે. તે પણ અને તેમજ મેન પાવર ઓછો વપરાય છે આમાં. આ મશીન ક્યાંથી મંગાવવામાં આવેલું છે અને આશરે કેટલા રૂપિયાનો ખર્ચ છે? સદર મશીન ચેન્નાઈથી મંગાવવામાં આવ્યું છે અને તેની કિંમત આશરે 15 લાખ રૂપિયા જેવી છે. આ મશીન દ્વારા જે બસોની સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ જો કોઈક મશીન છે ઘણીવાર કોઈક વાર બંધ થઈ જતું પણ હોય છે, તો ત્યારે કેવી રીતે અને પછી ફરી તેના માટે અમારા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવેલ છે કે બંધ થાય તો શું કરવું. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. જી સર, ઉધના બસ ડેપો ખાતે જે અત્યાધુનિક જે વોશિંગ મશીન લગાવવામાં આવેલું છે શું છે? ગુજરાત સરકારના સહયોગથી જીએસઆરટીસી દ્વારા સ્વચ્છ ગુજરાતના અંતર્ગત હાઈટેક ટેકનોલોજીના મશીનો લગાવેલા છે. તેમાં સુરત વિભાગમાં પહેલું એક મશીન લગાવેલું છે, જેમાં જે મશીન છે તેમાં સેન્સર બેઝ મશીન હોય છે. તેમાં ફ્રન્ટ આગળનો ભાગ સાફ કરશે, ઉપર રૂફ સાફ કરી અને પાછળનો ભાગ જે બેક સાઈડ છે એ પણ બસનું સાફ કરશે. એના સાથે સાથે પેરેલલ 2 સાઈડ પેનલ છે એ પણ સાફ થતું રહેશે. એટલે ટોટલી ચારે બાજુથી મશીન આ જે સેન્સર બેઝ છે મશીન છે જેનાથી વોશિંગ થઈ રહ્યું છે. અને જે બસ છે ટોટલી શેમ્પુ અને તેમજ વોટરથી બંને પ્રકારનું વોશિંગ થઈ રહ્યું છે. આ મશીન ક્યાંથી મંગાવવામાં આવેલું છે, કેટલા એની કિંમત કેટલી હશે? આ જે મશીન જે સેન્ટ્રલી અમારા જે મેન વિભાગ ખાતેથી આ ટેન્ડરિંગ થતું હોય છે, ટેન્ડર દ્વારા જે L1 જે પાર્ટી ફાઇનલ થતી હોય છે એ આ મશીન ઇન્સ્ટોલ કરતી હોય છે અને આ મશીનની અંદાજિત કોસ્ટ 12 લાખથી 14 લાખની આજુબાજુ હોય છે. આ મશીન બાદ જે તેના વર્કરો જે હાથથી સફાઈ કરતા છે તેમને કેટલી રાહત? આ જે મશીન છે ઓટોમેટિક વોશિંગ કરે છે, જેથી બહારની સાઈડ જે વોશિંગ કરવાનું જે માણસો રાખવા પડતા હતા એમાં ઘટાડો થશે. તેમજ અંદરની જે ક્લિનિંગ છે એના માટે તો યથાવત છે, પરંતુ જે બહારનું જે ક્લીન હતું જે ક્વોલિટીમાં પણ એમાં સુધારો થશે. જે વોશિંગ ઉપરથી રૂફ છે, સાઈડ પેનલ છે, બેક પેનલ, ફ્રન્ટ પેનલ બધું જ સફાઈ વ્યવસ્થિત થશે આનાથી. જે રીતે આ મશીન લગાવવામાં આવેલા છે, પરંતુ જે ત્યાંના જે વોશિંગ કરતા જે લોકો છે તે લોકોને આ બાબતે કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે? ઓકે, આ જે મશીન છે જે નવી ટેકનોલોજી છે ટોટલ સેન્સર બેઝ છે, કેમ કે જે ફ્રન્ટ સાઈડ છે, બેક સાઈડ છે, ટોપ છે બધું જ સેન્સ કરી અને એના યોગ્ય ડિસ્ટન્સથી જે સાફ સફાઈ કરે છે. એટલા માટે અમારા જે નવા મશીનો છે એનું ટ્રેનિંગ હજુ જેમ જેમ ચેલેન્જીસ આવતા રહે કે ભાઈ ખબર પડતી રહે કે ભાઈ આ પ્રોબ્લેમ આવે છે તો શું કરવું. એટલે ટ્રેનિંગ કન્ટિન્યુઅસ હજુ ચાલુ જ છે. જેમ જેમ કોઈ પ્રોબ્લેમ આવતો હોય એમ અમને માર્ગદર્શન આપતા હોય છે એ પ્રમાણે અમે મશીન ચલાવીએ છીએ.
જે રીતે આપણે અહીં ડેપોના અધિકારી સાથે વાત કરી તેમને જણાવ્યું તે પ્રમાણે જે બસની જે સાફ સફાઈની કામગીરી છે તે ઝડપી આ મશીનથી બની રહી છે. તો આ મશીનના કારણે જે અહીંના જે કર્મચારીઓને પહેલા જાતે સાફ સફાઈ કરવી પડતી હતી તેના બદલે આ મશીનના કારણે તે લોકોને પણ સાફ સફાઈમાં સરળતા રહે છે. તો જે માણસોનો પણ જે છે તે સમય બચી રહ્યો છે અને આ જે મશીન છે તે ખાસ બેંગ્લોરથી મંગાવવામાં આવેલું હતું અને હાલ અત્યારે અહીં ઉધના બસ ડેપો ખાતે કાર્યરત છે અને બસોની સાફ સફાઈની કામગીરી પણ અહીં ચાલી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.